હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આજે આપણે યામ ભૂમિતિની અંદર યસ આપણે આગળ વધી રહ્યા છીએ. સ્વાધ્યાય જે બીજું સ્વાધ્યાય છે એના પછીના દાખલા છે જોવાના છે. આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાં તમે લોકો જોઈ શકો છો. અને મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી મટીરિયલ તમે લઈ શકશો. અમારી સાથે જોડાવું હોય તો અમારી વોટ્સએપ ચેનલ છે, એ વોટ્સએપ ચેનલ પર તમે આવી શકો છો. એની લિંક પણ નીચે છે, તમે ફોલો કરી શકો છો અને ત્યાં આગળ તમને બધી જ માહિતી અને બધી ઇન્ફોર્મેશન આવતી રહેશે. બરાબર છે? ચલો તો હવે આપણે આગળ વધીએ અને આપણો એક્ઝામ્પલ જોઈએ. ચલો શું કીધું છે? ચોથો દાખલો જોઈએ. -1 6 અને જો કયા ગુણોત્તર વિભાજન કરશે? -6 આ વિભાજિત બિંદુ છે અને એ આ બે બિંદુને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? જ્યારે તમને એવું પૂછે ને બેટા કે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, ત્યારે ગુણોત્તર આપણે ધારી લેવાનો k/1. ધારો કે ગુણોત્તર છે k/1, એવું ધાર લેવાનું. ધારો કે ગુણોત્તર છે k/1. જ્યારે આપણને ગુણોત્તર પૂછ્યો હોય ત્યારે m1 m2 નહીં લેવાનું, k/1 લેવાનું. કેમ કે આપણે પછી ખાલી એક જ શોધવાનું બાકી રહે. શું કે? શું બાકી રહે? કે બાકી રહે. તો હંમેશા ધારો કે ગુણોત્તર છે k/1 ઉધાર લેવાનું. વિભાજિત બિંદુનો x એમ શું છે? આ બિંદુ છે, આ વિભાજિત બિંદુ છે. જો આ વિભાજિત બિંદુ છે, બરોબર? તો વિભાજિત બિંદુ જે છે એ શું છે? -1 6. બરોબર. હવે x1 y1 શું છે? x1 છે -3, યાદ રાખજો, લખી દઈએ. અને y1 જે છે એ છે 10. x2 શું છે બેટા? જુઓ, x2 છે 6 અને y2 -8 અને y2 છે -8. હવે વિભાજિત બિંદુના યામ x યામ શું છે? એનો x યામ -1 છે. તો લખાય -1 બરાબર kx2 + x1 / k+1. ચલો હવે મૂકો તો અહીંથી આપણે સમીકરણ બનશે. -1 બરાબર x2 છે 6, તો 6k વત્તા x1 છે -3, તો અહીંયા -3 લખી નાખીએ, છેદમાં k+1 લખી નાખીએ. ચલો અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા ગુણાય તો -1 ગુણ્યા k -k થાય, -1 થાય, બરાબર 6k -3 થાય, પેલો બાજુ +3 થાય, આ બાજુ +k થાય. આ -3 ને આ બાજુ લઉં તો -1 +3 થઈ જાય, -k પેલી બાજુ જાય તો +k થઈ જાય. તો અહીંયા +2 બરાબર 7k થાય, બરાબર? +k બરાબર 7k થયું કહેવાય. તો k બરાબર 7/2 આવ્યું. પતી ગયું, દાખલો પતી ગયો. ભાઈ 7/2 માં વિભાજન કરશે. સિમ્પલ. તમે m1 અને m2 લીધો તો તમને અઘરું પડી જાય, પણ તમે k/1 માં કરી નાખ્યું, તમારો દાખલો તમારો થઈ ગયો ઈઝી. બરાબર? તો આ તમને ખબર પડવી જોઈએ. જો kx2 + x1 / k+1 છે. હવે વિભાજિત બિંદુનો x એમ -1 છે, x2 6 છે તો 6k વત્તા -3 / k+1, તો -k -1 બરાબર 6k -3. તો અહીંયા આગળ આ -3 જે આ બાજુ જાય +3 થાય, તો -1 + 3 બરાબર અહીંયા આગળ આવશે 6k + k 7k, તો 7/2 ભૂલ થઈ ગઈ. તો k બરાબર શું આવશે બેટા? k બરાબર આવશે 7 જાય નીચે ને, તો 2/7 આવશે. મારી ભૂલ થઈ ગઈ, 2/7. બરાબર. ચલો હવે આગળ વધીએ. x અક્ષ પરનો બિંદુ છે. આ સરસ દાખલો છે, આ પણ સરસ દાખલો છે. પાંચમો દાખલો જે છે એ બી ટોપ છે. શું કીધું છે? x અક્ષ એ a અને b ને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? x અક્ષ અને વિભાજિત બિંદુના યામ શોધો. તો ધારો કે અહીંયા a તરીકે છે, તો આપણે x1 y1 કહી દઈએ. તો x1 શું છે? બિંદુ a નો યામ x1 1 છે અને એનો y1 જે છે -5 થશે. x2 -4 થશે, x2 -4 થશે અને y2 જે છે એ 5 થશે. હવે શું કહે છે કે આ જે રેખાખંડ AB જે છે, રેખાખંડ AB ને x અક્ષ વિભાજન કરે છે, x અક્ષ પરનું બિંદુ વિભાજન કરે છે. તો x અક્ષ પરનું બિંદુ વિભાજિત કરતું હોય તો કયા ગુણોત્તરમાં વિભાજન કરતું હશે મારે શોધવું છે. હવે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ગુણોત્તર પૂછે ત્યારે તમારે શું ધારવાનું? જ્યારે પણ ગુણોત્તર પૂછે ત્યારે ધારવાનું ગુણોત્તર k/1. ગુણોત્તર છે ધારો કે k/1, આપણે ઉદાહરણ લઈએ. ગુણોત્તર છે k/1, બરાબર? પણ કયું બિંદુ છે એ તો આપણને કહી દીધું છે કે બિંદુ બેટા x અક્ષ પરનું છે. તો વિભાજિત બિંદુ જે છે, વિભાજિત બિંદુ જે છે એ વિભાજિત બિંદુનું ધારો કે x એમ માની લઉં છું x અને y એમ માની લઉં છું 0. y એમ કેમ મેં 0 માન્યો? કેમ કે કીધું છે કે વિભાજિત બિંદુ x અક્ષ પર છે. અને જો બેટા વિભાજિત બિંદુ x અક્ષ પર હોય તો y એમ તો 0 થાય ને, તો y એમ મેં અહીંયા આગળ 0 ધારી લીધો. તો હવે આનો ઉપયોગ કરીને મને ગુણોત્તર મળશે. કેમ? કે મને y એમ ખબર જ છે, વિભાજિત બિંદુનો y એમ મને ખબર છે. તો y બરાબર શું લખાય? ky2 + y1 છેદમાં k+1 લખાય ના લખાય?
તો વિભાજિત બિંદુનો વાયામ તો મને ખબર જ છે 0. તો વિભાજિત બિંદુનો વાયામ મને ખબર હોય 0, તો અહીંયા 0 મૂકી દઉં. y2 મને ખબર છે 5, તો મારે અહીંયા શું લખાશે? અહીંયા લખાશે 5k. y1 છે -5. શું છે? -5 છેદમાં k + 1. આ આખું k + 1 અહીંયા ગુણાય તો 0 થઈ જવાનું છે. તો 0 બરાબર 5k - 5 થાય. -5 પેલી બાદ જાય તો બેટા +5 થાય. તો 5 બરાબર 5k થાય. તો બેટા k બરાબર 5 છેદમાં 5 થાય, એટલે k નું મૂલ્ય 1 આવી ગયું. k નું મૂલ્ય 1 આવી ગયું. તો 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર, 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એ 1:1 ગુણોત્તર થઈ ગયું. તો હવે વિભાજિત બિંદુનો x યામ શું હશે? એ આ બંનેનો મધ્યબિંદુ નહીં હોય? આ બંનેનો મધ્યબિંદુ હોવાનો ને, કેમ કે 1:1 ગુણોત્તરમાં આવે છે. k બરાબર 1 આવ્યું. k બરાબર 1 આવ્યું મતલબ કે 1:1 ગુણોત્તર છે. અને 1:1 ગુણોત્તર હોય તો વિભાજિત બિંદુનો x યામ જે છે એ પણ આ બંનેનું મધ્યબિંદુ હોય. તો જો મધ્યબિંદુ હોય શું લખાય? વિભાજિત બિંદુનો x યામ બરાબર આ વત્તા આ ભાગ્યા 2. તો 1 વત્તા -4 ભાગ્યા 2. તો x બરાબર શું થશે? 1 - 4 ભાગ્યા 2, એટલે x બરાબર -3/2. મતલબ જે વિભાજિત બિંદુ છે એનો x યામ છે -3/2 અને y યામ 0 છે. તો હું આવું લખી શકું કે વિભાજિત બિંદુના યામ જે છે બેટા, વિભાજિત બિંદુના જે યામ જે છે એ છે -3/2, 0. આ વિભાજિત બિંદુના યામ છે. બરાબર, ક્લિયર છે બેટા? ઓકે, ચલો. તો 4 ને 5 બંને પતી ગયા. હવે 6 કરીએ. બરાબર, હવે 6 શું કહે છે? બહુ સિમ્પલ. આ 4 બિંદુઓ છે અને આ 4 બિંદુઓ સબાચના ક્રમશઃ શિરોબિંદુઓ છે. તો બેટા હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઉં. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એનો અહીંયા 1,2 એક યામ છે, અહીંયા 4 અને y યામ છે, અહીંયા આગળ x અને 6 યામ છે, અને અહીંયા આગળ 3 અને 5 યામ છે. અને આ સબાચ છે. બરાબર, અહીંયા આ દોરી દઉં વિકર્ણ અને આ દોરી દઉં વિકર્ણ. તો ચાલે? બિલકુલ ચાલે. મેં બંને વિકર્ણ દોરી કાઢ્યા. હવે x અને y શોધવાના છે. તો સબાચ હોય તો આ વિકર્ણનો મધ્યબિંદુ અને આ વિકર્ણનો મધ્યબિંદુ બંને સરખા જ હોય, બંને એક જ જગ્યાએ છેદે. તો પહેલા હું આ ધારો કે a કહી દઉં, આને હું b કહી દઉં, આને હું c કહી દઉં, આને હું d કહી દઉં. તો AC નું મધ્યબિંદુ શું થાય? AC નું મધ્યબિંદુ, તો AC નું મધ્યબિંદુ જે છે તો બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2. તો x + 1, x + 1 ભાગ્યા 2. બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. 6 + 2 8, 8 ભાગ્યા 2. તો ભાઈ AC નું મધ્યબિંદુ થયું x + 1 ભાગ્યા 2 અને 4. તો એવી રીતે BD નું મધ્યબિંદુ શું થાય બેટા? જુઓ, તો BD નું મધ્યબિંદુ લઈએ. BD નું BD એટલે ફૂંકવાની BD નહીં હો. BD નું મધ્યબિંદુ શું થશે? તો બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2. 4 + 3 7 ભાગ્યા 2. બંનેના y યામનો સરવાળો y + 5 ભાગ્યા 2. બરાબર, આ BD નું મધ્યબિંદુ છે. બટ આ તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે બેટા. હા, તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બંને સરખા જ હોય. આ બિંદુ અને આ બિંદુ આ બંને સરખા જ હોય. તો બંનેના x યામ અને બંનેના y યામને સરખાઈ દો. બંને બિંદુ એક જ છે, એટલે સબાચ છે. તો એવું લખાય x + 1 જે છે ભાગ્યા 2 બરાબર 7/2. કારણ કે બંને બિંદુ સેમ જ છે, તો બંનેના x યામ સરખા જ હોવાના છે. તો અહીંયાથી બગડો કેન્સલ થઈ જાય. તો x + 1 બરાબર શું લખાય? 7 લખાય. તો બેટા x બરાબર 6 લખાય, ના લખાય? તો એવી જ રીતે તમે જોશો તો અહીંયા બંનેના y યામ સરખા હોય તો y યામ 4 છે, તો અહીંયા 4 લખી દઉં બરાબર y + 5 ભાગ્યા 2 થાય. 2 ને આ બાદ લઉં તો 4 × 2 = 8 થાય. તો 8 બરાબર y + 5 થાય. 5 ની પેલી બાદ લઈએ તો -5 થાય. તો 8 - 5 બરાબર y થાય. તો બેટા y નું મૂલ્ય આવ્યું 3. તો જે આ બિંદુ છે y નું મૂલ્ય 3 આવ્યું અને x નું મૂલ્ય 6 આવ્યું. તો આપણે x અને y તો શોધવાના કીધા હતા, શોધી કાઢે. થાય કે ના થાય? બિલકુલ થાય. બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીએ. AB એ વર્તુળનો વ્યાસ છે. ચલો, AB છે અને એક વર્તુળ છે. આ વર્તુળ છે, એમાં આ AB છે. બરાબર, આ A છે, આ B છે અને આ એનું કેન્દ્ર છે. AB વર્તુળનો વ્યાસ થાય. વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. વર્તુળનું કેન્દ્ર 2, -3 છે. બરાબર, B ના યામ છે 1 અને 4. B ના યામ છે 1 અને 4. તો A ના યામ શોધો. તો ધારો કે A ના યામ કહી દઉં x અને y. આવું છે, મારે A ના યામ શોધવાના છે. તમે વિચારો, આ કેન્દ્ર છે. તો કેન્દ્ર હંમેશા વ્યાસનું મધ્યબિંદુ હોય. તો એવું કહેવાય
આનો એક્સયામ અને આનો એક્સયામ એ બેનો સરવાળો કરું ભાગ્યા 2 કરું તો આ 2 આવવું જોઈએ કે ના આવવું જોઈએ? કેમ કે મધ્ય બિંદુ છે ને, તો આવું લખી શકાય 2 બરાબર આનો એક્સયામ x છે આનો 1 છે, તો x + 1 ભાગ્યા 2, તો 2 દુ 4 થાય, તો 4 બરાબર x + 1, 1 આ બાજુ જાય તો માઇનસ થાય, તો 4 - 1 બરાબર x, તો 3 બરાબર x. મતલબ કે બિંદુ A જે છે એનો એક્સયામ થઈ ગયો 3, એનો એક્સયામ થઈ ગયો 3. બરાબર છે? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ, વાયયામ માટે કરીએ. તો વાયયામ અહીંયા y છે અને અહીંયા 4 છે, તો y + 4 અને એના ભાગ્યા 2 કરું તો મને મધ્ય બિંદુનો વાયયામ મળે. મધ્ય બિંદુનો વાયયામ -3 છે, તો y + 4 બગડો આવા જ જાય તો 2 × -3 -6 થાય, પેલું આવા જાય તો -4 થાય, -6 -4 એટલે કે બેટા y નું મૂલ્ય -10 આવ્યું. પતી ગયું. જો તો મને a ના યામ મને મળી ગયા. શું આયા એના યામ? 3 અને -10. તો a ના યામ શું છે? તો a ના યામ છે, a ના યામ જે છે એ છે 3 - 10. x યામ 3 છે અને y યામ -10. તો 7મો દાખલો પતી ગયો. 8મો દાખલો જોઈએ, સમજવા જેવો દાખલો છે. બરોબર, શું કીધું છે? શું કીધું છે? અહીંયા જો a અને b ના યામ આપણને આપેલા છે, તો પહેલા આપણે ab દોર દઈએ. આપણે ab દોર દઈએ કેમ કે આપણે a અને b ના યામ આપેલા છે. તો a છે -2 b છે 2 -4, આ a છે અને આ b છે. ચલો અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. AP બરાબર 3/7 AB છે, તો આવું લખાય. AP બરાબર 3/7 AB છે, તો AB ને લઈ જઈએ છેદમાં, તો શું લખાય બેટા? AP ના છેદમાં AB લખાય, બરાબર 3/7. તો એનો મતલબ એવો કહેવાય કે AP બરાબર 3 ભાગ છે, AP બરાબર 3 ભાગ છે અને AB બરાબર 7મો ભાગ છે, એના 7 ભાગ છે. 7 છે, બરાબર, એ 7 છે અને આ 3 છે. હવે શું કીધું છે? બિંદુ P રેખાખંડ AB પર છે, તો AP બરાબર 3 છે, આને હું A કહી દઉં, આને હું B કહી દઉં, તો હવે AB બરાબર 7 ભાગ છે, તો AB બરાબર 7 ભાગ હોય તો મારે 7 ભાગ કરવા પડે. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 7 ભાગ થયા. એ 7 ભાગ જે થયા એમાં AP ના 3 ભાગ છે, તો 1 2 અને 3, તો ત્રીજા ભાગ પર બિંદુ P આવ્યું હશે. ત્રીજા ભાગ પર બિંદુ P આવ્યું હશે કેમ કે આ 3 ભાગ થયા કહેવાય, આ તમારા 3 ભાગ થયા કહેવાય, કેમ કે AP બરાબર 3 ભાગ છે. કુલ 7 ભાગ હતા ને, AB છે, AB 7 ભાગમાં છે, આખું AB 7 ભાગમાં છે. તો આ કેટલા ભાગ બાકી રહ્યા જુઓ, તો તમારા આ કેટલા ભાગ બાકી રહ્યા બેટા? આ તમારા 4 ભાગ જ બાકી રહ્યા ને. તો હવે વિચારો, બિંદુ P એ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો બિંદુ P એ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે. આ 3 ભાગ અને 4 ભાગ, તો મારો જે ગુણોત્તર થયો એ ગુણોત્તર બેટા કંઈક આવો થયો. ગુણોત્તર મારો થશે 3/4. બરાબર છે? સમજાઈ ગયું? કેમ કે AB 7 છે અને AB ઉપર રેખાખંડ P છે, તો AB મોટું હોય ને તો AB 7, મેં AP 3 લીધું તો બાકી અહીંયા 4 બચ્યું. બરાબર? ગણિત છે, ગણિત, મજા આવી જાય એવું ગણિત છે. હવે P ના યામ શોધવાના છે, તો ચલો અહીંયા આગળ આપણે લઈ લઈએ. x1 બરાબર શું થશે? x1 બરાબર -2, y1 બરાબર -2, બંને -2 છે એટલે x2 બરાબર 2 લઈ લઈએ બેટા, તો x2 બરાબર 2 લઈ લઈએ અને y2 બરાબર લઈ લઈએ -4. m1 બરાબર શું લઈશું? 3 લઈશું અને m2 બરાબર શું લઈશું? 4 લઈશું. બરાબર? ચલો વિભાજિત બિંદુનો મારે x યામ લેવો છે, તો x યામ બરાબર લખાશે m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. ચલો m1 3, x2 -2, સોરી x2 3 2 છે, તો 3 દુ 6 વત્તા m2 4, x1 -2, 4 દુ -8, m1 પ્લસ m2 7 થાય. 6 - 8 -2, તો -2 ના છેદમાં 7. આ P નો x યામ આવ્યો. ચલો y યામ શોધી કાઢો, તો y યામ શું લખાશે? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. m1 y2, m1 3, y2 -4, તો -12 થાય વત્તા m2 4, y1 -2, તો -8 થાય. અહીંયા -8 છેદમાં 7,
તો -20/7 -20/7 એનો y યામ થયો. તો બિંદુ P જે છે બિંદુનો x યામ થયો -2/7 અને y યામ થયો -20/7. તો બિંદુ P ના યામ મને મળી ગયા. બસ ખાલી તમને આ ભાગ પાડતા બેટા આવડી જાય તમારો બેડો પાર થઈ જાય. આ ભાગ પાડતા તમને આવડવા જોઈએ. આવડે કે ના આવડે? છે સિમ્પલ, પપલું છે તો આવડી જશે. બરોબર છે. 3/4 થશે. ઓકે, કોઈ ભૂલ નથી. એકવાર જોઈ લઈએ. m1 3 x2 -2 x2 2 3 2 6 4 -8 -2/7 m1 y2 તો m1 3 y2 -2 -4 તો -12 અને m2 y1 -8. બરોબર છે. બરોબર. ચલો, તો આ 8મો દાખલો તમને લોકોને આવડી ગયો હશે. હવે 8મો દાખલો આવડી જાય તો 9મો દાખલો બી આપણે જેમ ત્રિભાગ બિંદુ હતા એમ અહીં આગળ 4 સમાન ભાગ કરવાના છે. ચલો, 4 સમાન ભાગ કરવાના છે. જેમ રીતે ત્રિભાગ બિંદુ આપણે કર્યા તો એ રીતે 4 સમાન ભાગ કરી દઈએ આપણે. તો અહીંયા આગળ રેખાખંડ મૂકી દઈએ. રેખાખંડમાં a લઈ લઈએ, અહીંયા આગળ b લઈ લઈએ, અહીંયા આગળ -2 લઈ લઈએ, અહીંયા આગળ 2 અને 8 લઈ લઈએ. 4 સરખા ભાગ કરવાના છે. 4 સરખા ભાગ કરવાના હોય તો 1 2 અને 3 થઈ ગયા 4 સરખા ભાગ. આને હું p કહી દઉં, આને હું q કહી દઉં, આને હું r કહી દઉં. તો તમારે જુઓ જે રીતે આપણે ત્રિભાગ બિંદુનું જોયું હતું એ રીતે 4 ભાગમાં પણ સેમ જ થાય. અહીંયા આગળ એક ભાગ, અહીંયા આગળ એક ભાગ, અહીંયા આગળ એક ભાગ અને અહીંયા આગળ એક ભાગ. બધા એક ભાગ થાય કે ના થાય? બિલકુલ થાય. હવે એટલું થઈ જાય પછી જો બિંદુ P એ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો બિંદુ P જ્યારે જોવાનું હોય ત્યારે બિંદુ P માં આટલું અને આખું આ. તો આ કેટલું છે? એક ભાગ છે. અને બાકીના કેટલા ભાગ થયા? 3 ભાગ થયા. તો બિંદુ P માટે જોશો તો ગુણોત્તર શું થયો? તો બિંદુ P માટે ગુણોત્તર થાય છે 1/3. એટલે કે m1 બરાબર 1, m2 બરાબર 3, x1 બરાબર -2, y1 બરાબર 2, x2 બરાબર x2 છે 2 અને y2 છે 8. બસ થઈ ગયું. બરોબર છે? ક્લિયર છે? હવે એ થઈ જાય છે તમારે તો શોધી કાઢો p નો x યામ શોધી કાઢો. ચલો, p નો x યામ શોધો તો x યામ બરાબર શું લખાશે? લખાશે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. ચલો, m1 કેટલું છે? 1 અને x2 છે 2. 2 × 1 2 થાય. m2 કેટલું છે? 3 અને x1 છે -2 તો -6. બરાબર? જોઈ લો. m1 છે 1, m1 x2 2 કા 2 અને m2 x1 -6 m1 પ્લસ m2 થાય 3 + 1 4. તો અહીંયા આગળ -4/4 એટલે કે -1. તો આનો x યામ જે છે એ થઈ ગયો -1. બરાબર? આનો x યામ જે થઈ ગયો એ થઈ ગયો -1. હવે -1 થઈ ગયો. y યામ આપણને ખબર નથી. ચલો, y યામ તમે મૂકી દીધો એમને. y યામ તો આપણને ખબર જ નથી. તો -1 થઈ ગયું. હવે y યામ શોધી કાઢો. ચલો, તો y યામ બરાબર શું લખાશે? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. તો m1 કેટલું છે? 1 અને y2 છે 8. તો 8 એકા 8 વત્તા m2 છે 3 અને y1 છે 2. 3 + 2 6 અને નીચે આવશે 4. તો 14/4 એટલે કે 7/2. તો આનો જે x છે y યામ છે 7/2 થશે. ફરીથી એકવાર જોઈ લઈએ. m1 y2 એટલે 8 અને m2 y1 એટલે 6. 6 + 8 14/4 7/2 થયું. ચલો, હવે મારે q નો યામ શોધવાનો છે. તો q તમે જુઓ તો 1 ને 1 2. બરાબર? આ 2 છે ને આ 2 છે. જો 1 1 2 તો બંને 2 હોય મતલબ કે q શું થયો? q એ ab નું મધ્યબિંદુ થયું ના થયું? q એ ab નું મધ્યબિંદુ થયું. કેમ? તમે જોશો તો અહીંયા 1 અને 1 2 ભાગ થયા અને અહીંયા પણ 1 અને 1 2 ભાગ થયા. તો અહીંયા સરખું છે ને અહીંયા સરખું છે તો q તમારું ab નું મધ્યબિંદુ થાય. તો q ના યામ શું થશે? ચલો, તો q ના યામ તમારે લેવા હોય. હવે દાખલો તમારો થઈ ગયો ઈઝી. તો q ના યામ તમારે જોવા હોય તો x યામ શું થશે? તો આ બંનેના x યામનો સરવાળો. તો -2 + 2 0 0/2. આ બંનેના y યામનો સરવાળો. તો 2 + 8 10 10/2. તો 0/2 0 થાય અને 10/2 5 થાય. તો 0 ને 5 એ આના યામ થયા કહેવાય. બરાબર? q ના યામ થયા. હવે r ના યામ જોવા હોય, r ના યામ તો એ પણ સરળ છે. એ પણ ઈઝી છે. કેમ? જો મગજ દોડાવો, તમારી અંદરની શકુંતલા દેવી જગાવો. r જે છે એ આનું મધ્યબિંદુ ના કહેવાય? જો અહીંયા 1 છે ને અહીંયા 1 છે. તો
QB નું મધ્યબિંદુ R ના કહેવાય? QB નું મધ્યબિંદુ R, તો બંનેના x નો સરવાળો ભાગ્યા 2 કરો તો જો 0 + 2 2 ભાગ્યા 2 5 + 8 13 13 ભાગ્યા 2 2 ભાગ્યા 2 1 થાય અને અહીંયા 13 ભાગ્યા 2 થાય. તો મને અહીંયા R ના યામ પણ મળી ગયા. તો જો મને P ના યામ પણ મળી ગયા, Q ના યામ પણ મળી ગયા અને R ના યામ પણ જે છે એ મળી ગયા. મધ્યબિંદુ છે એટલે જેટલો દાખલો સરળ બને એટલો દાખલો સરળ બનાવવાનો. તો જો 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ મળી ગયા. દાખલો 9મો પતી ગયો. છે સિમ્પલ. ચલો હવે જોઈએ 10મો દાખલો. શું કહે છે? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. ઓકે, આ સૂત્ર આપણને આપેલું છે. આ તો સૂત્ર પર આધારિત છે તો સીધું તમારે મૂકી દેવાનું છે. અહીંયા 3,0 મૂકી દઈએ, અહીંયા 4 અને 5 મૂકી દઈએ, અહીંયા -1 અને 4 મૂકી દઈએ, અહીંયા -2 અને -1 મૂકી દઈએ. તો આ વિકર્ણ છે એના. તો 1/2 એના વિકર્ણોનો ગુણાકાર. તો આને હું ABCD કહી દઉં, ABCD કહી દઉં. શોધી કાઢો AC. લગાવો અંત સૂત્ર. તો AC બરાબર વર્ગમૂળમાં -1 -3 -1 - 3 નો વર્ગ વત્તા 4 - 0 નો વર્ગ, તો 4 નો વર્ગ. -1 - 3 -4 થાય, -4 નો વર્ગ 16 થાય, તો 16 + 16 તો વર્ગમૂળમાં 32 થયા. બરાબર છે. હવે જે રીતે AC કર્યું એટલે શોધી કાઢો BD આ. તો -2 - 4 નો વર્ગ, -2 - 4 નો વર્ગ વત્તા -1 - 5 નો વર્ગ, -1 - 5 નો વર્ગ, તો -2 - 4 નો વર્ગ 16 થાય. બરાબર, સોરી, -2 - 4 -6 થાય, -6 નો વર્ગ 36 થાય, તો અહીંયા મારે મૂકવાનું 36 વત્તા -1 - 5 અગેન -6, તો -6 નો વર્ગ 36 થાય, તો વર્ગમૂળમાં 72 થયા કહેવાય. બરાબર, વર્ગમૂળમાં 72 થયા કહેવાય. હવે ક્ષેત્રફળ શું છે? 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર, તો 32 ગુણ્યા 72. ચલો એ સાદુરૂપ આપું છું. 1/2 32 ને લખાય 16 ગુણ્યા 2. બરાબર, અને 72 ને શું લખાય? 36 ગુણ્યા 2. બરાબર. તો હવે જો સાદુરૂપ આપો, સાદુરૂપ, તો 1/2 આ વર્ગમૂળમાં 16 અલગ રાખવું, આ વર્ગમૂળમાં 36 અલગ રાખવું, આ વર્ગમૂળમાં 2 અલગ રાખવું અને આ વર્ગમૂળમાં 2 અલગ રાખવું. ચલો, તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 2 થાય, તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ની જગ્યાએ 2 થાય. એ 2 અને આ 2 કેન્સલ થઈ જાય. તો 16 નું વર્ગમૂળ 4, 36 નું વર્ગમૂળ 6, 6 ચોક 24. તો જે આ ક્ષેત્રફળ જે છે એ 24 છે. બરાબર છે. ક્લિયર થઈ ગયું બોસ? ઓકે, તો અહીંયા આગળ યામ ભૂમિતિ ચેપ્ટર સમાપ્ત થાય છે. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. જો મજા આવી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, મને મજા આવશે. હા, થેન્ક યુ સો મચ. બાય.